આપણે સંસારમાં જોઈએ છીએ લુચ્ચા કાવા દાવા કરવાવાળા કડકૂડ કપટ કરવાવાળા માણસો આગળ વધે છે અને સાચા ભગવાનના માણસો મહેનત કરતા રહી જાય છે અને કંઈ પામતા નથી, પાછળ રહી જાય છે સ્પર્ધામાં. હવે લગભગ દરેક સંપ્રદાયનો જવાબ એ રીતે આપે છે કે કર્મોના ફળ છે, ગયા ભાવના આ ભાવનો આવતા ભાવે ભોગવશે. પણ સાહેબ ઘરે વાત નથી ઉતરતી. ઘણા એમ કહે છે કે આ ભાવના તમે કહો છો તો મારા જીવનમાં તો હું સીધો માણસ, તો કોઈ હું છેતરાયો નથી, દુઃખી થયો નથી, પુષ્કળ કમાયો છે, ને જે શાંતિથી જીવી શક્યો છું, કંઈ મને દુઃખ આવ્યા નથી એવા. આ પણ આપણે તો અનેક એટલે એવા એક સેમ્પલના આધારે કે ને ના 5 સેમ્પલના આધારે ડિસાઇડ ના કરે આ જગતની થિયરી છે. અને છતાંય આમાં હકીકત શું છે? આ કળિયુગનો ટાઈમ છે. સતયુગ અને કળિયુગમાં ફેર સમજાય છે ને? એ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રન પૂછ્યું, સાહેબ સતયુગ કળિયુગમાં ફેર શું? તો હું દાખલો આપું. આજે સતયુગ ચાલતો હોય અને પછી રાત પૂરી થાય ને બીજે દાડે કળિયુગ બેસવાનો હોય એવી સ્થિતિનું વર્ણન કરે છે. એક ખેતર હતું, એમાં એક માણસે વેચાતું લીધું બીજા પાસેથી. વેચાતું લીધું ને એમાંથી પછી એને પૈસાનો ચરુ મળ્યો. તો કે આ તો મારો નહીં, આ ભાઈનું છે એટલે એને આપી દેવો છે. તો કે ના, મેં તને વેચી જમીન એટલે મારે લેવાય નહીં, તો તું રાજાને આપી દે. રાજા પાસે કે ના, તમારી જમીન છે, તમને મળ્યું છે, મારાથી અડાય નહીં. એટલે ત્રણેય જણા પૈસા માટે કે છે ના, મારી જમીન નથી, મારે લેવાય નહીં. પેલો કે મેં વેચી દીધી એટલે મારાથી અડાય નહીં. અને રાત પડી, કળિયુગ બેઠો. બીજે દાડે રાજા મનમાં ચાલુ થયું કે આપણી તો મિલકત કહેવાય જ ને, લઈ જ લેવાના હોય, સોનાનો ચરો છોડાય કેમ? પેલા ખેતર વેચનારને થયું એટલે ખેતર તો મારું જ હતું, ભલે ને 10 વર્ષથી મારા જ કબજામાં હતું એટલે મારી જ પ્રોપર્ટી કહેવાય, એટલે મારે લઈ લેવાની મારી. પેલા કે મેં ખરીદી લીધું, હવે થોડું અપાતું હશે, હવે એક પૈસો ના આપવું એને. ત્રણેયની મતી ફરી ગઈ. આ કળિયુગ છે. એને શાસ્ત્રકારો એવો જવાબ આપ્યો છે કે 4 પ્રકારના પાપ પુણ્યના હિસાબ હોય છે. પાપાનુબંધી પુણ્ય એટલે પુણ્ય ભોગવે છે અને પાપ બાંધે છે. એટલે તમે કહો છો ને, એ ગોટાળા કરતો હોય પૈસાના, અને પછી બીજું વ્યભિચાર, લક્ષ્મી અણહક ને બધું હોય, તોય આમ વૈભવ, ગાડીઓ ને પૈસા ને બંગલા ને બધું બહુ હોય, તો પુણ્ય ભોગવે છે. અને અંદર એની દાનત શું? કોકનું પડાવી લેવું, કોકનું ભોગવી લેવું, કોકને છેતરવા, પાપ બાંધે છે. એક પ્રકાર એવો હોય છે. પછી બીજો પ્રકાર છે પુણ્યાનુબંધી પાપ. પાપ ભોગવે છે એટલે આર્થિક મુશ્કેલી હોય, શારીરિક મુશ્કેલી, ઘરમાં તકલીફો ચાલતી હોય, તો એ ધર્મ ધ્યાન કરતો હોય, ભક્તિ કરતો હોય. કોઈ અરે રોટલો ખાવા બેઠો ને કૂતરું આવ્યું ને તો અડધો ટુકડો એને નાખશે, બિચારો ખાઈને ભૂખ્યો છે ને કહેશે હું ઓછું ખાઈશ કહેશે. પણ એને ભાવ આખો દાડો સદભાવનામાં રહેતો હોય ત્યારે પાપનું ફળ મુશ્કેલી ભોગવે છે પણ પુણ્ય બાંધે છે. ત્રીજો પ્રકાર છે પુણ્યાનુબંધી પુણ્ય. એ સત્સંગે કરે, શાંતિથી જીવન ચાલ્યા કરે, બહારે અડચણ નથી, અંદર આખો દાડો સદભાવના, એટલે પુણ્ય ભોગવે છે અને પુણ્ય નવું બાંધે છે. ચોથું પાપાનુબંધી પાપ એટલે ચોરી કરતા પકડાય, પાછું નક્કી કરે આ ખોટી જગ્યાએ ફસાઈ ગયું, બીજી જગ્યાએ જઈશું, કોઈ છે કોઈ પકડી ના શકે એવી જગ્યાએ જઈને કરવું છે. એટલે પેલું ખોટા કામ કરે છે એટલે પાપના ફળ ભોગવે છે, પાછું નવું પાપે બાંધે છે. એટલે આ હકીકત આવી છે કે આપણે જે જોઈએ છીએ ને એની પાછળ અંદરનું રહસ્ય જાણવું જોઈએ કે આ માણસ અંદર કઈ દશામાં છે, બહાર ઉદય કર્મ જુદું છે ને અંદર ભાવ શું છે. એ ભાવ પ્રમાણે કર્મ બંધાય અને આ ગયા ભાવમાં ભાવ કરેલા તેના આધારે આજે કર્મના ફળ ભોગવી રહ્યો છે.